મહેસાણામાં ફિટનેસ ટેસ્ટ વિના વાહનના જૂના ફોટાને ખાનગી સોફ્ટવેરમાં એડિટ કરી અને સર્ટિફિકેટ આપી દેવાના કૌભાંડના મામલામાં આખરે 1 વર્ષ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સરકારના નિયમો પ્રમાણે 15 વર્ષ જૂના વાહન રોડ પર ન ફરી શકે, કારણ કે તે પ્રદૂષણ વધુ ફેલાવે છે। આ મામલામાં ફિટનેસ સર્ટિમાં ચેડા કરી અને ખાનગી વ્યક્તિઓએ પ્રદૂષણ ઓકતા વાહન ચાલકોને સર્ટિફિકેટ રેટ આપી દેવાનો કૌભાંડ સામે આવ્યો છે। જે વાહનોની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે તેનું ખોટી રીતે ફિટનેસ વેલિડિટી વધારી અને સરકારે નક્કી કરેલા નિયમો કરતાં વધુ ટેસ્ટિંગ ફી લઈ અને આ પ્રકારે કૃત્ય આચરવામાં આવ્યું। ટ્રક, લક્ઝરી બસ સહિતના ખાનગી વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ આપી દેવામાં આવતા હતા। આ પ્રકારે કુલ 316 વાહનોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। એક ફિટનેસ સેન્ટર છે નમન ઇલેક્ટ્રોનિક્સ કે જેને 1.5 વર્ષ પહેલાં માન્યતા મળેલી, એના ત્યાં 316 જેટલા એવા બનાવટી ડેટાના આધારે જે ફિટનેસ ઇસ્યુ થઈ ગયા, વાહન ફિટનેસ સેન્ટર પર આવ્યું જ ના હોય અને ફિટનેસ ઇસ્યુ થઈ ગયા હોય, આવા પ્રશ્નો ધ્યાનમાં આવેલા અને એના આધારે એના ફિટનેસ સેન્ટર સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું અને આ એક ગુનાહિત પ્રવૃત્તિ હોય એના વિરુદ્ધ FIR કરવાની કામગીરી થઈ છે। નમન ઓટોમેટિક ટેસ્ટિંગ સ્ટેશન જે ચાલતું હતું તેના સંચાલક જે છે સંજયભાઈ રામાણી વિરુદ્ધમાં તેઓએ ફરિયાદ આપેલી હતી। આ વ્યક્તિ દ્વારા 2023ની અંદર 9મા મહિનાથી લઈ અને 11મા મહિનાના સમયગાળા દરમિયાન ઘણા બધા વાહનો, લગભગ 300 ઉપર જે વાહનો છે તેને 316 વાહનોમાં જે અનફિટ હતા તેઓને કોઈ પણ પ્રકારની ભૌતિક ચકાસણી કર્યા વગર, સ્થળ ઉપર એ વાહનોને ચેક કર્યા વગર ફિટનેસ સર્ટી ઇસ્યુ કરવામાં